ડાંગ જિલ્લામાં ઓક્ટોબર 2024ના અતિ ભારે વરસાદના કારણે ડાંગરની ખેતીમાં થયેલા ભારે નુકસાન બાદ સરકારી સહાયની વહેંચણીમાં ગંભીર ભેદભાવ અને ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે। જીએસટીવીના રિયાલિટી ચેકમાં ચોંકાવનારી વિગતો બહાર આવતા તંત્રમાં ફફડાટ ફેલાયો। સ્થાનિક ખેડૂતોનો આક્રોશ છે કે કૃષિ વિભાગની સત્તાવાર યાદીમાં તેમને સહાય ચૂકવાઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે, છતાં સનતભાઈ મહાલા જેવા અનેક આદિવાસી ખેડૂતોને આજ સુધી વળતર મળ્યું નથી। ખેડૂત આગેવાનોએ આ મામલે મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે અને તાત્કાલિક વિશેષ તપાસ સમિતિ બનાવી નિષ્પક્ષ તપાસ હાથ ધરવાની માંગ કરી છે। હવે જોવાનું એ રહ્યું કે સરકાર ડાંગના આદિવાસી ખેડૂતોને ન્યાય અપાવે છે કે પછી આ મુદ્દો માત્ર સરકારી ફાઇલોમાં જ દબાઈ જાય છે। 2024 મારી નુકસાન થયેલી લગભગ 5 કિલો ભાત તરું નાખેલું એ બધું ધોવાઈ ગયેલું। તો મેં અરજી કરેલી તો એનું કોઈ વળતર મળ્યું નથી મને આજ દિન સુધી। 2024માં ખેતી કરી, ડાંગરની ખેતી કરી અને ચોમાસાને લીધે 20 આર્યમાં મેં ખેતી કરી હતી અને વરસાદને લીધે બહુ નુકસાન થયેલી, એટલે મેં અરજી કરી પણ એનું કંઈ વળતર મળ્યું અમને નથી। તેમ છતાંય હજુ સુધી ખેડૂતોના હવે કોઈ પણ કમોસમી વરસાદ હોય કે વાવાઝોડું હોય તો કોઈ પણ 3-4 પરિવાર પર આવે નહીં, આખા ગામમાં અને આખા વિસ્તારમાં એની અસર થાય। પરંતુ ક્યાંક ને ક્યાંક આ યોજના જે છે, જે કાર્યકર્તા અમુક, જે સરકારશ્રી તરફના જે ભાજપના અમુક નેતાઓ છે, એમના પરિવારોને આ યોજના સીમિત થઈ ગઈ છે।